ઉંડેરાને જોડતા મુખ્ય માર્ગ પર પાણી ભરાવાને લઈને ત્યાં ભૂવા પડ્યા હોવાનું સામે આવ્યું છે, જેથી ત્યાંથી પસાર થતા રાહદારીઓની ગાડીઓ પણ ભૂવામાં ખાબકી જતી હોવાથી રાહદારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ઉંડેરા ગામને જોડતા મુખ્ય માર્ગ પર પાણી ભરાવાને લીધે જે થોડાક દિવસો પહેલા ગટર લાઇન નાખીને રોડ બનાવવામાં આવેલ તે રોડ પર ભૂવાઓ પડી ગયેલા છે અને રાહદારીઓની ગાડીઓ બી ભૂવામાં ખાબકી ગયેલ છે, જેથી તંત્રની નિષ્કાળજીના લીધે પ્રજાએ હાલાકી ભોગવવાનો વારો આવી ગયો છે। જે વહેલી તકે તંત્ર જાગે અને આ ભૂવા તાત્કાલિક ધોરણે પુરાવવામાં આવે તેવી વિનંતી કરીએ છીએ અને જે તે કોન્ટ્રાક્ટરને રોડમાં પોલ કરી હોય તે કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવામાં આવે અથવા તો તેનું પેમેન્ટ રોકી દેવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। આ વિસ્તાર ઉંડેરા ગામ છે। ઉંડેરા ગામને મુખ્ય માર્ગ જોડતો છે। આ માર્ગ પર નાના નાના બાળકો સ્કૂલ જવા અને આજુબાજુ ઉદ્યોગો આવેલી છે, તેથી લોકો કંપનીઓમાં જવા આ રોડ ઉપયોગ કરે છે। પણ આ સત્તાધીશોને અને કોન્ટ્રાક્ટરના મિલી ભગતના લીધે આ રોડ જો બનાવવામાં આવેલો છે એ રોડ પર ભૂવા પડી ગયા। ભૂવા પડ્યા એટલે જોવો છો કે સવારથી લઈને અભી સુધી ગાડીઓ અંદર ભૂવામાં ખાબકી ગઈ છે, તો બી આ તંત્ર ઘોર નિંદામાં સૂઈ રહ્યું છે। આ કોન્ટ્રાક્ટર બી ઘોર નિંદામાં સૂઈ રહ્યું છે। તો વહેલી તકે આ તંત્ર અને કોન્ટ્રાક્ટર જાગે। જો વહેલી તકે જાગવામાં નહીં આવે તો આ જ પ્રજાને સાથે રાખીને ઉગ્ર આંદોલન બી કરવામાં આવશે। શું નામ છે તમારું? સબીર ચૌહાણ, વડોદરા શહેર યુથ કોંગ્રેસ ઉપપ્રમુખ।